નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ. આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે જીપીએસસી ક્લાસ 1-2 ની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી ચૂક્યા છીએ. આપ સૌને ખબર છે, અહીંયા પેપર 1 હું અહીંયા તમને શીખવી રહી છું કે જેમાં આપણો પાર્ટ છે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા કસોટીનો તમારો એક પાર્ટ આવે છે મેથેમેટિક્સ અને રિઝનિંગનો. ઓકે, તો એની અંદર આપણે મધ્યક વિશે ગઈકાલના વિડીયોમાં જોયા હતા. આજે આપણે જોવાના છે મધ્યસ્થ શું છે. ઓકે, જેને આપણે મીડિયન કહીએ છીએ. એના વિશે આપણે જાણીશું, મતલબ કે એની સમજૂતી મેળવીશું અને એના પછી જે પણ એક્ઝામની અંદર પૂછાયેલા ક્વેશ્ચન્સ છે એને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. ઓકે, તો સૌથી પહેલાં વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. અને જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરીને આ ચેનલ ઉપર જે પણ વિડીયોઝ મૂકવામાં આવે છે તેની નોટિફિકેશન તમને સમયસર મળતી રહે. ઓકે, ચાલો મિત્રો જાણીએ મધ્યસ્થ વિશે. તો મધ્યસ્થ વિશે આપણે જોઈએ તો મધ્યસ્થ કોને કહીશું, મીડિયન કોને કહીશું. ઓકે, મધ્યસ્થ મતલબ મીડિયન. મીડિયન કોને કહેવામાં આવે છે? ઓકે, આપેલ અવલોકનોને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાથી મળતી શ્રેણીમાં તેની મધ્યમાં રહેલા અવલોકનોને મધ્યસ્થ કહે છે, જેને આપણે એમ વડે દર્શાવવામાં આવે છે. શું કહેવામાં આવી રહ્યું છે? ઓકે, જસ્ટ એક્ઝામ્પલ સમજીએ તો માની લો કે હું અહીંયા લખું છું 3, 5, 7. ઓકે, 4, 2, 9. ઓકે, 13, 11. તો આ જે શ્રેણી છે, ઓકે, આપેલી આ જે શ્રેણી છે, ઓકે, એને આપણે શું કરીએ છીએ, આ જે અવલોકનો છે અલગ અલગ. ઓકે, તો આ અવલોકનોને આપણે સૌથી પહેલાં શું કરીએ, કાં તો તમે તેને ચડતા ક્રમમાં ગોઠવો. ઓકે, કાં તો તમે તેને ઉતરતા ક્રમમાં ગોઠવો. ઓકે, કાં તો તમે એને ઉતરતા ક્રમમાં ગોઠવો. ઓકે, અને એ ગોઠવ્યા બાદ તમારે જે વચ્ચેલું મતલબ કે મધ્યમાં જે પણ તમને અવલોકન મળતું હોય એ તમારો મધ્યસ્થ કહેવાય. મધ્યકમાં પણ આવું જ હતું, બટ મધ્યકની અંદર આપણે શું કરતા હતા, બધાનો સરવાળો કરતા હતા એન્ડ એને જે અવલોકનોની સંખ્યા છે એના વડે ભાગી દેતા હતા. બટ અહીંયા આપણે મધ્યસ્થમાં એવું નહીં કરીએ. મધ્યસ્થમાં સૌથી પહેલાં શું કરીએ છીએ કે જે પણ અવલોકનો છે એને આપણે શું કરીશું, પહેલાં તો ક્રમમાં ગોઠવીશું. જેમ કે મેં અહીંયા લખ્યા છે અવલોકનો, તો એને આપણે ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલાં શું આવશે, 2 આવશે. ચડતા ક્રમમાં ગોઠવીએ તો કે પછી 3 આવશે, 4 આવશે, 5 આવશે, 7 આવશે, 9 આવશે, 11 આવશે, 13 આવશે. આપણે એને ચડતા ક્રમમાં ગોઠવ્યું. એ જ રીતે જો ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો 13 આવશે, 11 આવશે, 9 આવશે, 7, 5, 4, 3, 2. ઓકે, આ ઉતરતા ક્રમમાં ગોઠવી. હવે શું કહે છે, મધ્યમાં આવેલ એટલે કે વચ્ચોવચ. તો અહીંયા ટોટલ કેટલી સંખ્યા છે, 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 છે. તો મધ્યમાં કઈ સંખ્યા આવશે, તો મધ્યમાં તમે કહેશો કે આ અને આ સંખ્યા 2 આવશે, હે ને. બાકી જો બંને સાઈડે સરખી સંખ્યા રાખી લઈશું તો મધ્યમાં મતલબ કે 5 અને 7ની વચ્ચેનો જે આંકડો હશે તમારો મધ્યની અંદર આવશે. ઓકે, તો આ રીતે આપણે એને સમજવાનું છે, જેને આપણે મધ્યસ્થ તરીકે ઓળખીએ છીએ. કે મધ્યસ્થ માટે જો એને આપણે સિમ્બોલિંગ કરીએ તો એમ આવશે. ઓકે, મધ્યક માટે આપણે શું કહ્યું હતું, x બાર કહ્યું હતું મધ્યક માટે. ઓકે, જ્યારે મધ્યસ્થની વાત આવશે તો મધ્યસ્થ માટે આપણે શું યુઝ કરીશું, એમ, કેપિટલ M યુઝ કરવામાં આવે છે. ઓકે, એ રીતે ઉતરતા ક્રમમાં જુઓ તો ઉતરતા ક્રમમાં પણ મિડલમાં આ જ 2 વસ્તુ આવી રહી છે, હે ને. તો આ રીતે આપણે જોવાનું છે. હવે એનો ફોર્મ્યુલા હોય છે, જેમ કે મધ્યકનો ફોર્મ્યુલા આપણો હતો એ જ રીતે અહીંયા મધ્યસ્થનો પણ ફોર્મ્યુલા છે. બટ અહીંયા 2 પ્રકારના ફોર્મ્યુલા યુઝ થશે. જો તમારા અવલોકનોની સંખ્યા સમજો, કોની સંખ્યા, અવલોકનોની સંખ્યા. ઓકે, અવલોકનોની સંખ્યા મીન્સ તમે મધ્યક આપણે ભણ્યા ત્યારે પણ કહ્યું હતું કે આ 1 અવલોકન, આ 2 અવલોકન, 3, 4, 5, 6, 7, 8, હે ને. તો શું થઈ ગયું, 8 શું મળી તમને, અવલોકનોની સંખ્યા મળી, જેને આપણે કહીએ છીએ n. શું કહીએ છીએ, સ્મોલ n તરીકે દર્શાવીએ છીએ. તો અવલોકનોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ શું થશે ભાઈ, સ્મોલ n. ઓકે, અને સ્મોલ n એ આપણે યાદ રાખવાનું છે. ઓકે, હવે જો તમારી n બરાબર જો એકી સંખ્યા મળતી હોય, કેવી, એકી સંખ્યા મળતી હોય, તો આ એકી સંખ્યા માટે જો ફોર્મ્યુલા છે એ કયો છે. ઓકે, એકી સંખ્યા હોય ત્યારે. ઓકે, n બરાબર એકી સંખ્યા મળતી હોય. ઓકે,
માની લો અહીંયા 8 મળ્યા તો આપણને 7 સંખ્યા હોય અવલોકનોની તો તમારી એકી સંખ્યા થઈ ગઈ. તો એકી સંખ્યા માટે ફોર્મ્યુલા છે n+1 ડિવાઇડેડ બાય 2. ઓકે, આ એનું ફોર્મ્યુલા છે. ઓકે, તો m ઇઝ ઇક્વલ ટુ n+1 ડિવાઇડેડ બાય 2. આ ફોર્મ્યુલા પ્રમાણે તમારે શું કરવું પડે, એમાં અવલોકન મૂવ અવલોકન, અહીંયા આપણે લખીશું મૂવ અવલોકન. ઓકે, મૂવ અવલોકન એટલે અહીંયા n છે, માની લો કે આપણું n 7 છે, જસ્ટ એક્ઝામ્પલ. ઓકે, તો અહીંયા આપણે ફોર્મ્યુલા મુજબ શું થશે, 7+1 ડિવાઇડેડ બાય 2 મૂવ અવલોકન. ઓકે, હવે જુઓ m ઇઝ ઇક્વલ ટુ 7+1. ઓકે, 8 ડિવાઇડેડ બાય 2 મૂવ અવલોકન. સમજો. ઓકે, હજુ આપણે શું કરીશું, એ ભાગ જશે 4 દુ 8. તો m ઇઝ ઇક્વલ ટુ ચોથું અવલોકન, ચોથું અવલોકન. ઓકે, અથવા તો 4મું અવલોકન. ઓકે, ચોથું આપણે બોલીએ ચોથું અવલોકન. ઓકે, હવે માની લો કે આપણે અહીંયા એક સંખ્યા આપણે 7 કરી દીધા છે. ઓકે, અહીંયા 7 રાખીએ છીએ તો એક સંખ્યા આપણે અહીંયાથી કાઢી લઈએ છીએ. ઓકે, માની લો તો 11 આપણે અહીંયા કાઢી નાખ્યા છે. ઓકે, જસ્ટ એક્ઝામ્પલ. તો ચોથું અવલોકન અહીંયા કયું થશે, અહીંયા આપણે 11 કાઢી નાખ્યા તો ચોથું કયું થશે, પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. ચોથું અવલોકન મીન્સ કેટલા આવ્યા, 5. તો m ઇઝ ઇક્વલ ટુ 5. ઓકે, આ થઈ ગઈ એકી સંખ્યા માટે. જ્યારે આપણે બેકી સંખ્યાનું કરીએ છીએ તો આપણે અહીંયા ફરી લઈ લઈએ. n ઇઝ ઇક્વલ ટુ, જો બેકી સંખ્યા હોય તમારી, બેકી સંખ્યા મીન્સ બેકી 2, 4, 6, 8, 10, 12, હે ને, તો બેકી સંખ્યા હોય જ્યારે તમારી, ત્યારે ફોર્મ્યુલા થોડો અલગ આવશે. એનો ફોર્મ્યુલા શું છે, n જસ્ટ વેટ, આપણે નવી સ્લાઇડની અંદર લખીએ જેથી કરીને તમને થોડું સમજાય. ઓકે, એક સ્લાઇડ ન્યૂ લઈ લઉં છું, જસ્ટ વેટ. ઓકે, ચાલો. ઓકે, ન્યૂ સ્લાઇડ ઉપર જઈએ. ઓકે, જો તમારું n ઇઝ ઇક્વલ ટુ બેકી સંખ્યા હોય ત્યારે આપણે શું કરીશું, તો એના માટેનો તમારો ફોર્મ્યુલા છે m ઇઝ ઇક્વલ ટુ n ડિવાઇડેડ બાય 2 મૂવ અવલોકન પ્લસ n ડિવાઇડેડ બાય 2 પ્લસ 1 મૂવ અવલોકન. ઓકે, આ યાદ રાખવાનું છે, ડિવાઇડેડ બાય તમારું 2. આટલું તમારે યાદ રાખવાનું. આ કોના માટે છે, બેકી સંખ્યા હોય ત્યારે. એકી માટે તો આપણે કહ્યું, અહીંયા એકી સંખ્યા માટે કયું હતું, એકી સંખ્યા માટે હતું n+1 ડિવાઇડેડ બાય 2 મૂવ અવલોકન. તો અહીંયા અવલોકનોના બેઝ પર આપણે આન્સર લાવતા હોય છે, અવલોકનના બેઝ પર તમારો મધ્યસ્થ નીકળતો હોય છે. ઓકે, તો આપણે ખાસ યાદ રાખી લઈએ. અહીંયા જસ્ટ એક્ઝામ્પલ આપણે લઈ લઈએ કે મેં લીધા 5, 7, 9, 3, 4, 6. ઓકે, માની લો આ આપણે અવલોકનો લીધા. તો હવે આપણે મધ્યસ્થ શોધવું હોય તો સૌથી પહેલાં તો શું કરવાનું, કાં તો ચડતા ક્રમમાં ગોઠવો કાં તો ઉતરતા ક્રમમાં ગોઠવો. ઓકે, અત્યારે આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ. ઓકે, ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલાં શું આવશે, 3 આવશે. 3, 4, 5, 6, 7 અને 9. ઓકે, હવે ઉતરતા ક્રમમાં જો તમારે ગોઠવવો હોય તો પણ તમે ગોઠવી શકો છો, 9, 7, 6, 5, 4, 3. જરૂરી નથી કે બંનેમાં ગોઠવવું, કે ગમે તે એકમાં ગોઠવી શકો છો. સૂત્ર મુજબ m ઇઝ ઇક્વલ ટુ n ડિવાઇડેડ બાય 2 મૂવ અવલોકન. ઓકે, પ્લસ n ડિવાઇડેડ બાય 2 પ્લસ 1 મૂવ અવલોકન. ઓકે, મૂવ અવલોકન ડિવાઇડેડ બાય કેટલા થશે તમારા, 2. ઓકે, ઇઝ ઇક્વલ ટુ n બરાબર કેટલા છે, તો અહીંયા સંખ્યા ગણી કાઢો. n એટલે આપણે કહ્યું હતું n બરાબર શું હશે, n બરાબર તમારા અવલોકનોની સંખ્યા, અવલોકનોની સંખ્યા. ઓકે, તો અહીંયા n બરાબર કેટલા થાય છે, 1, 2, 3, 4, 5, 6 સંખ્યા છે. ઓકે, તો n ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા તમારા, 6 થયા. તો 6 ભાગ્યા 2 મૂવ અવલોકન. ઓકે, હું અહીંયા શોર્ટમાં લખું છું, પ્લસ તમારું 6 ડિવાઇડેડ બાય 2 પ્લસ 1 મૂવ અવલોકન. ઓકે, ડિવાઇડેડ બાય કેટલા થશે તમારા, 2. ઓકે, હવે આપણે આગળ ગણતરી કરીએ m. તો જો અહીંયા છેદ ઉડાડી દો, 3 દુ 6, અહીંયા પણ 3 દુ 6. ઓકે, 3મું અવલોકન, ત્રીજું અવલોકન. ઓકે, ત્રીજું અવલોકન પ્લસ તમારું અહીંયા કેટલા થશે, 3 પ્લસ 1મું અવલોકન. ઓકે, ડિવાઇડેડ બાય કેટલા, 2.
એમ ઇઝ ઇક્વલ ટુ ત્રીજું અવલોકન અને અહીંયા 3 + 1 કેટલા થશે 4. ઓકે, તો ત્રીજું અવલોકન પ્લસ ચોથું અવલોકન ઓકે ડિવાઇડેડ બાય કેટલા થશે 2. ચાલો હવે શું કરવાનું છે, ત્રીજું અને ચોથું અવલોકન તમારે તમે જે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા છે એની અંદર જોવાનું છે. માની લો કે ચડતા ક્રમમાં હું જોઉં છું તો ત્રીજું અવલોકન કયું મળે છે, મને 5 મળે છે. ચોથું અવલોકન કયું મળે છે, 6 મળે છે. તો અહીંયા 5 + 6 ડિવાઇડેડ બાય 2, 6 5 કેટલા થશે 11/2. તો અહીંયા કેટલો આન્સર આવશે 5 દુ 10. પોઈન્ટ અહીંયા 1 રહેશે, 5 દુ 10. ઓકે, પોઈન્ટ 1 એટલે કે હા 5 દુ 10. તો 5.5 ઇઝ ધ કરેક્ટ આન્સર. તો એમ ઇઝ ઇક્વલ ટુ મતલબ કે મધ્યસ્થ તમને કેટલો મળ્યો 5.5. આ રીતે આપણે શોધવાનું છે. જો ઉતરતા ક્રમમાં જાઓ તો પણ એવું થશે. ઓકે, ત્રીજું અવલોકન 6 થાય છે અને ચોથું અવલોકન 5 થાય છે, મતલબ તો એનું એ જ થાય હે ને. 5 + 6 લખો કે 6 + 5 લખો, કોઈ ડિફરન્સ નથી. ઓકે, ક્લિયર. તો આ રીતે તમારે મધ્યસ્થની અંદર આ બે ફોર્મ્યુલા યાદ રાખવાના છે અને આ ફોર્મ્યુલાના બેઝ ઉપર તમારે આન્સર કરવાના થતા હોય છે. ઓકે, ચાલો હવે આપણે ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 1 કહે છે કે અવલોકનો 54, 32, 19, 36, 29, 44, 21, 48નું મધ્યસ્થ શોધો. ઓકે, તો સૌથી પહેલા આપણે કામ શું કરવાનું છે, ચડતા ક્રમમાં ગોઠવો અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવો. આપણે અહીંયા ચડતા ક્રમમાં ગોઠવી લઈએ છીએ. કે તો સૌથી પહેલું શું આવશે, સૌથી પહેલું 19 આવશે, એના પછી 21 આવશે, એના પછી 29 આવશે, એના પછી 32 આવશે, એના પછી 36 આવશે. ઓકે, એના પછી 44 આવશે, એના પછી 47 આવશે અને એના પછી આવશે 54. ઓકે, 54. ચલો હવે સંખ્યા ગણી લઈએ અને એના ઉપરથી આપણે સૂત્રનો યુઝ કરીશું. કે તો સંખ્યા ટોટલ અવલોકનોની કેટલી છે, અવલોકનોની સંખ્યા મતલબ n ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે 1 2 3 4 5 6 7 ને 8. ટોટલ તમારા અવલોકનો 8 છે. ઓકે, તો n ઇઝ ઇક્વલ ટુ 8 આવ્યા. હવે 8 આવ્યા એટલે બેકી સંખ્યા છે, તો ફોર્મ્યુલા પણ કોનો યુઝ થશે, બેકી સંખ્યાનો થશે. બેકી સંખ્યા માટેનો ફોર્મ્યુલો શું હતો, મધ્યસ્થ માટેનું n ડિવાઇડેડ બાય 2 પ્લસ સોરી જસ્ટ વેટ. ઓકે, n ડિવાઇડેડ બાય 2 મું અવલોકન. ઓકે, પ્લસ n ડિવાઇડેડ બાય 2 + 1 મું અવલોકન, હે ને. ડિવાઇડેડ બાય કેટલા થશે તમારા 2. હવે m ઇઝ ઇક્વલ ટુ n બરાબર આપણા 8 છે, તો 8 n ની કિંમત મૂકી દઈશું. આ ડિવાઇડેડ બાય 2 મું અવલોકન. ઓકે, પ્લસ 8 ડિવાઇડેડ બાય 2 + 1 મું અવલોકન. ઓકે, ડિવાઇડેડ બાય 2. m ઇઝ ઇક્વલ ટુ અહીંયા છેદ ઉડાડી દો, 4 દુ 8, અહીંયા 4 દુ 8. ઓકે, ચોથું અવલોકન. ઓકે, પ્લસ અહીંયા તમારું 4 + 1 કેટલા થશે 5 થશે, તો 5મું અવલોકન. ઓકે, ડિવાઇડેડ બાય 2. m ઇઝ ઇક્વલ ટુ હવે ચોથું અને 5મું અવલોકન જુઓ તો આપણે જે ચડતા ક્રમમાં ગોઠવ્યું છે ત્યાં જોવાનું છે. ઓકે, તો 1 2 3 અને 4. 4માં કયું છે 32 છે, 5માં છે 36. ઓકે, તો 32 + 36 ડિવાઇડેડ બાય 2. m ઇઝ ઇક્વલ ટુ 6 ને 2 8 થશે, 3 ને 3 6 ડિવાઇડેડ બાય 2. 3 દુ 6, 4 દુ 8. m ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા 34. ઓકે, તો મધ્યસ્થ આવ્યો તમારો 34. તો ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે, આ રીતે તમારે અવલોકનોની સંખ્યાના બેઝ ઉપર આન્સર કરવાના થતા હોય છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જો જે મિત્રો સ્ટેટિસ્ટિક્સ સાથે સંકળાયેલા છે એ લોકો માટે અલગ ફોર્મ્યુલા હોય છે. કે આ મેથેમેટિક્સનું મધ્યસ્થ બહુલક ચલાવવાનું છે. ઓકે, તો જે સ્ટેટિસ્ટિકવાળા છે એ લોકો પાછા ગભરાતા નહીં, નહીંતર એ લોકો એમ કહેશે કે મેમ અમારે આવતું જ નહોતું સ્ટેટિસ્ટિકમાં. ઓકે, એ લોકો માટે અલગ ફોર્મ્યુલા હોય છે. ઓકે, તો સ્ટેટિસ્ટિકવાળા શાંતિ રાખશો, એમને આપણે સાયકોલોજીના જ્યારે હું વિડીયો બનાવીશ ત્યારે તમારે એમાં સ્ટેટિસ્ટિકમાં સમજાવીશ. ઓકે, મધ્યસ્થ બહુલક વિશે. ચાલો અહીંયા જુઓ પ્રાપ્તાંકો આપ્યા છે તમને 1/3, અહીંયા લખી દઉં છું અગેન, 3/5, પછી છે 2/5 અને 2/3નું મધ્યસ્થ શોધો.
ઓકે, તો હવે સૌથી પહેલાં શું કરવાનું છે? ચડતા ક્રમમાં ગોઠવવું છે. તો ચડતા ક્રમમાં ગોઠવવા માટે તમે કેવી રીતે ગોઠવશો? આના બેઝ ઉપર તો તમને કંઈ ખબર નહીં પડે. તો પહેલાં આ જે તમારું આ રીતે જે તમારા આન્સર છે એને પહેલાં આપણે સંખ્યામાં કન્વર્ટ કરો. તો જો 1/3 કેટલા થશે? 1. જો અહીંયા અંદર 1 છે, નાનો છે 3 કરતાં, તો આપણે 0 પોઈન્ટ લગાવીશું. અહીંયા 0 લગાવી દો. 3 તરી 9, અહીંયા 1 0 ઉતારો ઉપરથી, તો 3 તરી 9. ઓકે, આ સિલસિલો એમનો ચાલુ રહેશે. ઓકે, તો 0.33 તમારો આવે પહેલો. ઓકે, અહીંયા સંખ્યા લખો. 0.33 આવ્યા. 3/5 કરો. 3/5. ઓકે, 0 પોઈન્ટ આવશે. કેમ? કારણ કે બહારની જે ભાગ્યા સંખ્યા છે જેના વડે આપણે ભાગી રહ્યા છીએ સંખ્યા કરતાં અંદરની જેને ભાગવાના છે સંખ્યા તમારી નાની છે, એટલા માટે આપણે 0 પોઈન્ટ લગાવી અને આગળ પ્રોસેસ કરીશું. અહીંયા 0 લગાવી દો તો 6 પંચા 30 થઈ ગયા. 0 0 આગળ ભાગ નહીં ચાલે તો 0 લગાવી લો, તો 0.60 આવે. ઓકે, એ જ રીતે અહીંયા આનું કરો. 2/5, તો 0 પોઈન્ટ 0 લગાવી દો. 5 ચોક 20, 0 0 અહીંયા 0 લગાવી દો, આગળ ભાગ નથી ચાલતો એટલા માટે. 0.40 આવ્યા. ઓકે, 2/3 છે તો 2/3, તો 0 પોઈન્ટ અહીંયા 0 લગાવી લો અને 6 તરી 18, અહીંયા 2 આવ્યા. પાછો અહીંયાથી ઉપરથી 0 ઉતારો, 6 તરી 18. ઓકે, આ સિલસિલો પણ એમનો ચાલુ રહેશે. તો આપણે આટલા સુધી જ કરવાનું છે. 0.66 આવે આપણો આન્સર. ઓકે, હવે આપણે એને ચડતા ક્રમમાં ગોઠવી શકીશું. તો ચાલો ચડતા ક્રમમાં ગોઠવીએ. તો 0.33 પહેલાં આવશે, એના પછી 0.40 આવશે, એના પછી 0.60 આવશે અને એના પછી 0.66 આવશે. ઓકે, ચડતા ક્રમમાં ગોઠવી દીધા. ટોટલ સંખ્યા કેટલી છે અવલોકનોની? 1 2 3 ને 4. તો n ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા? 4. તો બેકી સંખ્યા છે. તો બેકી સંખ્યા છે તો એના માટેનું ફોર્મ્યુલા જે તમને શીખવ્યો હતો એ મુજબ આપણે કરીશું. તો ફોર્મ્યુલો શું છે? m ઇઝ ઇક્વલ ટુ n ડિવાઇડેડ બાય 2 મું અવલોકન પ્લસ n ડિવાઇડેડ બાય 2 પ્લસ 1 મું અવલોકન. ઓકે, ડિવાઇડેડ બાય 2. m ઇઝ ઇક્વલ ટુ n બરાબર કેટલા છે? 4 છે. 4 ડિવાઇડેડ બાય 2 મું અવલોકન. ઓકે, પ્લસ 4 ડિવાઇડેડ બાય 2 પ્લસ 1 મું અવલોકન. ઓકે, ડિવાઇડેડ બાય 2. ઓકે, m ઇઝ ઇક્વલ ટુ 2 દુ 4, 2 દુ 4. ઓકે, બીજું અવલોકન પ્લસ ત્રીજું અવલોકન. ઓકે, ત્રીજું ક્યાંથી આવે? 2 પ્લસ 1 કેટલા થઈ ગયા? ત્રીજું થઈ ગયા, 3 થઈ ગયા. ઓકે, બીજું અવલોકન, ત્રીજું અવલોકન. ઓકે, ડિવાઇડેડ બાય 2. ચાલો હવે જુઓ, m ઇઝ ઇક્વલ ટુ બીજું અને ત્રીજું ક્યાં જોવાનું? જ્યાં ચડતા ક્રમમાં આપણે ગોઠવ્યું છે ત્યાં. તો ચડતા ક્રમમાં બીજું કયું છે? 0.40 છે, પ્લસ ત્રીજું કયું છે? 0.60. 0.60 ડિવાઇડેડ બાય 2. m ઇઝ ઇક્વલ ટુ, હવે જો કેટલા થશે અહીંયા? 0, 6 4 10 0, અહીંયા વધી આવી 1. ઓકે, તો અહીંયા આવી ગયા 1. 1.00 ડિવાઇડેડ બાય 2. ઓકે, તો હવે આપણો આન્સર કેટલો આવશે આનું? તો m ઇઝ ઇક્વલ ટુ, હવે જો 1.00 નો મતલબ શું થાય? 1.00 ના આપણે પોઈન્ટને હટાવો તો 100 ડિવાઇડેડ બાય 2, અને આ જે પોઈન્ટ હટાવ્યા એટલે કેટલા પોઈન્ટ પછી કેટલા મીંડા છે? કેટલા અંકો છે? 2 છે, તો ઇન્ટુ આપણે 100 કરીશું. ઓકે, 100 ઉડી ગયા, ઉપર કંઈ ના રહે મતલબ કે 1 રહેશે. ઓકે, 1 આવી જાય. ઓકે, કંઈ ના રહે મતલબ 1 છે. ઓકે, 1/2 થઈ જશે. તો અહીંયા તમારો આન્સર શું થશે? 1/2. જો તમને આ રીતે ન આપ્યો હોય અને તમને ડાયરેક્ટલી આ રીતના આન્સર કર્યા હોય તો આનો આન્સર શું થશે? 1/2 મતલબ કે કેટલા થાય? m ઇઝ ઇક્વલ ટુ 0.50, અડધા થઈ ગયા. ઓકે, તો આ રીતે તમારે આન્સર કરવાનું હોય છે. ઓપ્શનમાં કઈ રીતે આપેલો છે એના બેઝ ઉપર આન્સર કરવાનું. તો અહીંયા આપણે જે 1/2 આપેલું છે તો બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જે ક્વેશ્ચન નંબર 3 છે. અહીંયા તમને માહિતી આપેલી છે અને એનો મધ્યસ્થ શોધવાનો છે. તો 23 76 3 76 87 45 121 8 54 99 11 39 66 77 1 160. ઓકે, આ ક્વેશ્ચન બધા પૂછાયેલા છે. ઓકે, તો ગભરાવાનું નથી. સૌથી પહેલાં આપણે કાં તો ઉતરતા ક્રમમાં ગોઠવો કાં તો ચડતા ક્રમમાં ગોઠવો. આપણે એને ઉતરતા ક્રમમાં ગોઠવવું હોય તો પણ ગોઠવી શકો છો. ચલો અહીંયા ઉતરતા ક્રમમાં ગોઠવી, કારણ કે સંખ્યા મોટી વધારે છે ને એટલે. ઓકે, તો પહેલું છે 160. ઓકે, બીજું આવશે તમારું 121 આવશે, એના પછી કયા આવશે? 121 પછી આવશે અહીંયા 99 આવશે. ઓકે, 99 છે, એના પછી છે 87,
ઓકે 87 પછી છે તમારા અહીંયા 77. ઓકે 77 પછી છે 76. 76 બે વખત છે તો બે વખત લખીશું 76 76. ઓકે એના પછી 76 પછી છે તમારા 65. 65 પછી છે તમારા 54. ઓકે 54 પછી તમારા ક્યાં છે 45. ઓકે અહીંયા છે 45. 45 પછી છે 39. ઓકે 39 પછી તમારા છે અહીંયા 23. એના પછી છે 11. ઓકે એના પછી છે 8 અને એના પછી છે 1. ઓકે તો આ થઈ ગયા. ટોટલ કેટલા હતા આપણે અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16 થાય છે ને. તો આપણે કયો આંકડો ભૂલી ગયા ભાઈ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15 જ થાય છે. કયો આંકડો રહી ગયો? અચ્છા 3 રહી ગયા. ઓકે આ 3 રહી ગયા. ઓકે તો અહીંયા 8 પછી 3 ને 3 પછી 1. ઓકે તો ટોટલ તમારી n કેટલા થયા? 16 થયા. n કેટલા થયા? 16. આ પણ બેકી સંખ્યા આવી. ઓકે ડોન્ટ વરી, અહીંયા ક્વેશ્ચન બધા મોટા ભાગના બેકી સંખ્યામાં મળે છે તો આપણે એક્ઝામ્પલ તરીકે એકી સંખ્યાનું પણ લઈ લઈશું. ઓકે તો પાછળથી આપણે એવું હશે તો એક સ્લાઇડની અંદર તમને એ કરાવી દઈશું. ઓકે પહેલાં અત્યારે જે ક્વેશ્ચન પૂછાયેલા છે એને આપણે અહીંયા જોઈ લઈએ. n ઇઝ ઇક્વલ ટુ 16 આવ્યા જે તમારી બેકી સંખ્યા છે. તો ફોર્મ્યુલા તમને યાદ જ છે. m ઇઝ ઇક્વલ ટુ n ડિવાઇડેડ બાય 2 અવલોકન. ઓકે પ્લસ તમારું n ડિવાઇડેડ બાય 2 પ્લસ 1 અવલોકન. ઓકે ડિવાઇડેડ બાય 2. ઓકે હવે જો m બરાબર n બરાબર કેટલા હતા? 16 હતા. તો 16 ભાગ્યા 2 અવલોકન. ઓકે પ્લસ તમારું અહીંયા 16 ડિવાઇડેડ બાય 2 પ્લસ 1 અવલોકન. ઓકે ડિવાઇડેડ બાય 2. m ઇઝ ઇક્વલ ટુ 16 છે તો 8 દુ 16. ઓકે અહીંયા 8 દુ 16. ઓકે 8મું અવલોકન. ઓકે 8મું અવલોકન પ્લસ અહીંયા 8 પ્લસ 1 કેટલા થશે? 9મું અવલોકન. ઓકે 9મું અવલોકન ડિવાઇડેડ બાય 2. m ઇઝ ઇક્વલ ટુ 8મું અને 9મું કયું છે? તો તમે જ્યાં પણ ઉતરતા ક્રમમાં કે ચડતા ક્રમમાં ગોઠવ્યું હોય 8મું અને 9મું જોવાનું છે. તો 1 2 3 4 5 6 7 ને 8. 8મું અને 9મું થશે 54. ઓકે તો 65 પ્લસ 54 ડિવાઇડેડ બાય 2. બસ 5 4 9 6 5 11 ડિવાઇડેડ બાય 2. હવે ભાગ કરો 5 દુ 10 પછી 19 રહેશે એટલે કે 9 દુ 18 18 1 વધશે 5 દુ 10. ઓકે તો આ થઈ ગયું તમારો ભાગાકાર. તો ટોટલ કેટલા આવ્યા? 59.5. ઓકે તો m ઇઝ ઇક્વલ ટુ 59.5 ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે તો સી ઇઝ ધ કરેક્ટ આન્સર. સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે ચલો એ જ રીતે જોઈએ ક્વેશ્ચન નંબર 4 છે 13 18 13 14 13 16 14 21 23. ઓકે અને મધ્યસ્થ શોધવાનો. સૌથી પહેલા આપણે શું કરીશું? ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. ઓકે તો જો ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલા તમને શું મળશે? 13 મળશે. હવે 13 કેટલી વાર છે? 1 2 3 ને 4 વખત છે તો 13 13 13. ઓકે એના પછી 14 છે. 14 કેટલી વાર છે? 2 વખત છે 14 14. પછી એના પછી છે તમારું 16 16 પછી 18 ને પછી 21. ટોટલ n કેટલા મળે છે આપણને? સંખ્યા કેટલી છે? 1 2 3 4 5 6 7 8 ને 9. ચાલો 9 આવી ગયા. n અવલોકનોની સંખ્યા બરાબર 9 છે જે તમારી એકી સંખ્યા છે. ઓકે તો હવે એકી સંખ્યાનો ફોર્મ્યુલા શું હતો ભાઈ? આપણે m ઇઝ ઇક્વલ ટુ n પ્લસ 1 ડિવાઇડેડ બાય 2મું અવલોકન. ઓકે તો m ઇઝ ઇક્વલ ટુ n બરાબર આપણા 9 છે 9 પ્લસ 1 ડિવાઇડેડ બાય 2મું અવલોકન. ઓકે m ઇઝ ઇક્વલ ટુ 10 ડિવાઇડેડ બાય 2મું અવલોકન. ઓકે ભાગ ઉડાડો 10 5 દુ 10. ઓકે m ઇઝ ઇક્વલ ટુ 5મું અવલોકન. તો m ઇઝ ઇક્વલ ટુ 5મું અવલોકન કયું આવે છે? 1 2 3 4 ને 5 14. તો મધ્યસ્થ બરાબર 14. તો સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે એકી સંખ્યા માટે ફોર્મ્યુલા એકદમ ઇઝી છે. ઓકે અને પેલું પણ તમે પ્રેક્ટિસ કરશો, થોડા દાખલા જાતે બનાવો અને પ્રેક્ટિસ કરશો તો તમને એ ફોર્મ્યુલા પણ યાદ રહી જશે. ઓકે છે તો બંને ઇઝી. ચાલો ક્વેશ્ચન નંબર 5 કહે છે
0.30, 0.50, 0.90, 0.20, 0.10, 0.70નો મધ્યસ્થ શોધો. ચાલો, આનો મધ્યસ્થ શોધવા માટે આપણે પહેલાં તો શું કરીશું? ચડતા ક્રમમાં ગોઠવીશું. ચડતા કે ઉતરતા ક્રમ ગમે તેમાં ગોઠવવાનો છે કે હું દરેક દાખલામાં કહું છું. તો પહેલે ચડતા ક્રમમાં ગોઠવો તો 0.10, 0.20, ઓકે, 0.30, 0.50, 0.70 અને 0. તમારો છે 90. ઓકે ઓકે, 1 2 3 4 5 6, અહીંયા 1 2 3 4 5 6. ઓકે, n ઇઝ ઇક્વલ ટુ 6 છે. ઓકે, તો બેકી સંખ્યા આવી. ઓકે, તો હવે આપણે m ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે ભાઈ? n ડિવાઇડેડ બાય 2 અવલોકન પ્લસ n ડિવાઇડેડ બાય 2 પ્લસ 1 અવલોકન ડિવાઇડેડ બાય 2. ઓકે, m ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? n બરાબર છે 6, 6 ભાગ્યા 2. ઓકે, અવલોકન પ્લસ તમારું 6/2 પ્લસ 1 અવલોકન. ઓકે, ચલો, ડિવાઇડેડ બાય 2. m ઇઝ ઇક્વલ ટુ 3 દુ 6. ઓકે, અહીંયા 3 દુ 6. તો ત્રીજું અવલોકન પ્લસ ચોથું અવલોકન, ઓકે, ડિવાઇડેડ બાય 2. ઓકે, m ઇઝ ઇક્વલ ટુ ત્રીજું અને ચોથું અવલોકન ચડતા ક્રમમાં ગોઠવી. ત્યાં જુઓ 1 2 3, ત્રીજું છે તમારું 0.30, ચોથું છે તમારું 0.50. 0.30 પ્લસ 0.50 ડિવાઇડેડ બાય 2. તો m ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 0.80 પ્લસ 0.80 ડિવાઇડેડ બાય 2. m ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? અહીંયા 0.80 છે તો આપણે અડધા કરવાના છે. ઓકે, 2 વડે ભાગો તો અડધા થઈ જાય. તો અહીંયા જો 40 દુ 80. ઓકે, 0.40. 0.40 ઇઝ ધ કરેક્ટ આન્સર. સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે, ચલો હવે એક નવા ક્વેશ્ચન આપણે બનાવી લઈએ જેથી કરીને તમને થોડું ક્લિયરિટી થઈ જાય. ઓકે, પ્રેક્ટિસ કરશો તો બધું સહેલું છે, અઘરું કશું નથી, હે ને? ચલો, ક્વેશ્ચન આપણે અહીંયા 6 નંબર જોઈએ અને અહીંયા આપણે ક્વેશ્ચનને લખવાનો પ્રયત્ન કરીશું. 1નો વર્ગ, 5નો વર્ગ, 8નો વર્ગ, 3નો વર્ગ, 6નો વર્ગ, 9નો વર્ગ. આનો મધ્યસ્થ શોધો. મધ્યસ્થ શોધો. ઓકે, ચલો હવે આમાં શું કરવું પડશે? પહેલાં તો ચડતા ક્રમમાં ગોઠવવું છે. તો પહેલાં સંખ્યાઓ જે વર્ગ છે એમાંથી આપણે મૂળ સંખ્યા લાવીએ. ઓકે, 1નો વર્ગ છે તો 1નો વર્ગ કેટલો થશે ભાઈ? 1 થશે. 5નો વર્ગ 25, 8નો વર્ગ 64, 3નો વર્ગ 9, 6 6 36, 6નો વર્ગ, 9નો વર્ગ થશે 81. ઓકે, મૂળ સંખ્યામાં આવી ગયા ભાઈ, કન્વર્ટ કરી દીધું. હવે આ સંખ્યાઓને શું કરો? ચડતા ક્રમમાં અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવી દો. તો જો અહીંયા ચડતા ક્રમમાં ગોઠવે તો 1 9 25 36 64 અને 81. ઓકે, હવે n બરાબર શોધી લો. અવલોકનોની સંખ્યા કેટલી છે? 1 2 3 4 5 6 છે. ઓકે, તો જે બેકી સંખ્યા છે. ઓકે, હવે આપણે અહીંયા ફોર્મ્યુલા લગાવો. m ઇઝ ઇક્વલ ટુ n ડિવાઇડેડ બાય 2 અવલોકન. ઓકે, પ્લસ અહીંયા અવલોકન પ્લસ n ડિવાઇડેડ બાય 2 પ્લસ 1 અવલોકન. ઓકે, ડિવાઇડેડ બાય 2. ચલો, m ઇઝ ઇક્વલ ટુ n બરાબર 6 છે, 6 ડિવાઇડેડ બાય 2 અવલોકન. ઓકે, પ્લસ 6 ડિવાઇડેડ બાય 2 પ્લસ 1 અવલોકન ડિવાઇડેડ બાય 2. ઓકે, m ઇઝ ઇક્વલ ટુ 3 દુ 6, 3 દુ 6. ઓકે, ત્રીજું અવલોકન પ્લસ ચોથું અવલોકન ડિવાઇડેડ બાય 2. ઓકે, m ઇઝ ઇક્વલ ટુ ત્રીજું અને ચોથું શોધો. ચડતા ક્રમમાં ગોઠવ્યા ત્યાંથી 1 2 ત્રીજું 25, ચોથું 36. તો 25 પ્લસ 36 ડિવાઇડેડ બાય 2. m ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 6 5 11 એકડો વધી 1 2 ને 3 3 ને 3 6, 6 ભાગ્યા મતલબ 2. ઓકે, તો અહીંયા m ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે તમારા? 60. 60ના અડધા કરો તો 30 થઈ જાય ને, 1નો અડધો 50 પોઈન્ટ થઈ જાય, હે ને? તો 61 તો 3 દુ 6. ઓકે, અને પોઈન્ટ ભાગની ચાલ એટલા માટે ને 5 દુ 10. ઓકે, સોરી અહીંયા 0 આવશે. ઓકે, 30.5 ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે, તો અહીંયા આપણો આન્સર શું બનશે? 30.5.
ઓકે, ક્લિયર? આઈ હોપ અહીંયા તમને દાખલાઓ ક્લિયર થઈ ગયા હશે. મધ્યસ્થના બે એકી સંખ્યા હોય ત્યારે કયો ફોર્મ્યુલા યુઝ કરવો અને એકી સંખ્યા હોય ત્યારે કયો ફોર્મ્યુલા યુઝ કરવો, આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો મિત્રો આઈ હોપ તમને મધ્યસ્થ વિશે સારી રીતે સમજાઈ ગયું હશે. તો જતાં વિડીયોને લાઇક કરતા જજો, તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. એન્ડ જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આ ચેનલ પર જે પણ વિડીયોઝ મૂકવામાં આવે છે તેની નોટિફિકેશન તમને મળતી રહે. ઓકે, તો અને સાથે તમારો ફીડબેક પણ આપતા રહો કે તમને આ વિડીયો યુઝફુલ થાય છે કે નથી થતા, તમને સમજાય છે કે નથી સમજાતું, એનો ફીડબેક અવશ્ય કમેન્ટ બોક્સમાં આપતા રહેજો. ઓકે, તો બાય, ટેક કેર યુ, જય શ્રી કૃષ્ણ.